એટલે કે આ પ્લાન્ટથી પ્રકૃતિનું પતન થશે તેમાં કોઈ બેમત નથી। પ્રકૃતિને બચાવવા માટે બાળાથી પ્રસરેલી વિરોધની આ આગ હવે ધીરે ધીરે સર્વત્ર ફેલાવા લાગી છે। જી હા, સ્થાનિકો, ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ, પર્યાવરણ સંસ્થાઓ, પછી સાધુ સંતો પણ વિરોધ માટે સામે આવ્યા છે। પરંતુ તંત્ર અને જનપ્રતિનિધિ વિનાશની આ પ્લાન્ટનું સમર્થન કરી રહ્યા છે। જુઓ આ અહેવાલમાં। GSCLના સોડા એશ પ્લાન્ટનો વિરોધ। વિરોધની જ્વાળા આખા કચ્છમાં પ્રસરી। ગામ લોકોની સાથે સંસ્થાઓ પણ આવી। સાધુ સંત પણ પ્રકૃતિને બચાવવા આવ્યા આગળ। ચારેકોર વિરોધ પણ પ્લાન્ટના સપોર્ટમાં ધારાસભ્ય। સ્થાનિક વહીવટી તંત્રના પણ કંપની પર ચાર હાથ। જો આપણે જ આપણી પ્રકૃતિનું રક્ષણ નહીં કરી શકીએ તો કુદરતનો અમૂલ્ય ખજાનો આપણાથી દૂર થઈ જશે। એટલો દૂર થઈ જશે કે પછી ક્યાંય શાંતિ નહીં મળે, કશું જ શુદ્ધ નહીં મળે। ન તો હવા મળશે, ન તો શુદ્ધ પાણી મળશે, ન તો પ્રકૃતિની વચ્ચે શાંતિનો અહેસાસ થશે। મળશે તો માત્ર ને માત્ર અશાંતિ અને અશુદ્ધ વાતાવરણ। પછી આ વાતાવરણને કારણે જાતભાતના રોગ અને બીમારીનો ભોગ સૌએ બનવું પડશે। તેથી જ પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવા માટે આપણે સૌએ આગળ આવવું જ પડશે। કચ્છના માંડવી તાલુકાના બાળા ગામમાં આવી રહેલા સોડા એશના પ્લાન્ટ સામે બાળા અને તેની આસપાસ રહેતા લોકોએ તો મક્કમ અને વિરોધ શરૂ કરી દીધો છે। તેમને તો પોતાની પ્રકૃતિ વહાલી છે તો તેઓ લાખો અને કરોડોની લોભામણી લાલચમાં પણ આવ્યા વિના મસમોટી કંપની સામે મોરચો ખોલીને બેઠા છે। તગડી કંપની સામે સામાન્ય લોકો હાલ લડત લડી રહ્યા છે। આ એ લોકો છે જે આપણા સૌની પ્રકૃતિ અને પર્યાવરણ માટે કંપની સામે દુશ્મની વહોરી છે। જો કુદરતે આપેલો પ્રકૃતિ રૂપિયા અમૂલ્ય ખજાનો નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને માફ નહીં કરે। તેથી જ આ સામાન્ય લોકોના સમર્થનમાં હવે અનેક NGO, સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ આવ્યા છે। હવે સાધુ સંતો પણ આગળ આવ્યા છે। જૈન મુનિ ભુવનચંદ્ર મુનિ મહારાજ સાહેબે કંપનીના પ્લાન્ટના વિરોધમાં કહ્યું કે માનવતા, ભારતીયતા અને સંસ્કૃતિને ધ્યાનમાં લેવી જોઈએ, પરંતુ સરકારે તે ધ્યાનમાં નથી લીધું। વિશ્વના વિખ્યાત વિપશ્યના કેન્દ્રને નુકસાન પહોંચે તે કેમ ચલાવી લેવાય? પર્યાવરણ, પ્રકૃતિ સહિત સૌને નુકસાન થવાનું છે તે ન જ ચલાવી લેવાય। ભૌતિક જરૂરિયાતને જ અથવા તો આર્થિક કે પછી ઔદ્યોગિક વિકાસને જ આપણે ધ્યાનમાં રાખીશું અને બીજું બધું જવા દઈશું તો એ આપણા માટે સારું નથી। અહીં તો પર્યાવરણને નુકસાન થવાનું છે। એમણે સમુદ્રમાં આ બધું કેમિકલવાળું પાણી જશે ત્યારે શું થશે? નુકસાન જ નુકસાન છે। પ્રાણી સૃષ્ટિને નુકસાન છે। જમીનને, ખેતીવાડીની જમીનને, જમીન, પાણી અને હવા ત્રણેય નુકસાન થવાનું। અને બીજું હજી વધારે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એ મુદ્દો પણ સંકળાયેલો છે। કારણ કે આવા જે ભારે ઉદ્યોગો હોય અને ત્યાં જે ગરમી કે કેમિકલો કે રસાયણો વપરાય અને એ બધું હવામાં ભળવાનું જ છે। તો હજારો લોકો, અનેક સંસ્થાઓ અને જૈન મુનિ જે કંપનીના સોડા એશ પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે તે જ પ્લાન્ટનું સમર્થન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે કરી રહ્યા છે। જે જનતાએ તેમને જનપ્રતિનિધિ બનાવ્યા અને માંડવીથી ગાંધીનગર મોકલ્યા તે અનિરુદ્ધ દવેને પ્રજાના વિકાસની જગ્યાએ કંપનીના વિકાસની વધારે ચિંતા દેખાય છે। તેઓ વિનાશના પ્લાન્ટનું સમર્થન કરી રહ્યા છે। જે ધારાસભ્ય પોતાને વિપશ્યના સાધક ગણાવે છે તે જ ધારાસભ્યને વિપશ્યના કેન્દ્રને પ્લાન્ટથી થનારું નુકસાન નથી દેખાતું। સૌથી પહેલા તો તમે કંપનીના બચાવમાં ધારાસભ્યશ્રી શું કહી રહ્યા છે તે સાંભળો। કોઈ પણ વિષયનો વિરોધ સમજ્યા વગર નહીં કરવો જોઈએ। આપણે વિકાસ જોઈએ છે તો એના માટેના જે દ્વાર ખોલવાના છે તો એ વિરાસતની સાથે ખોલી રહ્યા છીએ। અને એ પ્લાન્ટ જ્યારે આવતો હોય ત્યારે હજારો લોકોને રોજીરોટી મળશે, હજારો લોકોને કામ મળશે। તો એને કારણે આ પ્લાન્ટનો વિરોધ જે કરવાની વાત છે એ વિરોધ થવો એ ઈચ્છનીય નથી। તો એ જે વિપશ્યના કેન્દ્ર છે, હું પણ વિપશ્ય સાધક છું। શાંતિ માટે દુનિયાભરમાંથી લોકો આવતા હોય છે, તો આવા અનેક જગ્યાઓ ઉપર છે
અનેક જગ્યાએ સાધના કેન્દ્રો છે અને એ સાધના કેન્દ્રોની આસપાસ વિકાસ છે. ઇગતપુરી છે, ત્યાં પણ વિકાસ આજુબાજુમાં છે. તો એનો આનાથી તો 2.5 કિલોમીટર દૂર છે. અને અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી નોઇસ બાર એ પણ લગાવી શકાય છે. એટલે હું એવું માનું છું કે આપણે એક વખત આ બાબતોમાં સમજવું જોઈએ. ધારાસભ્ય સાહેબ સુફિયાની સલાહ તો આપી રહ્યા છે. પોતાની પર્યાવરણ પ્રેમીને વિપક્ષના સાધક ગણાવી કંપનીના પ્લાન્ટનું ખોલીને સમર્થન પણ કરી રહ્યા છે. પરંતુ આ ધારાસભ્ય સાહેબે સૂત્રાપાડાની મુલાકાત નથી લીધી લાગતી. જો તેઓ ત્યાં ગયા હોત તો આવી સલાહ ન આપત. અનિરુદ્ધ દવેને કંપનીના વિકાસમાં કેમ રસ છે તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે. પરંતુ જાગૃત મીડિયા તરીકે અમે તો પર્યાવરણ, પ્રકૃતિ અને લોકોની સાથે જ રહીશું. તો લોકોના વિરોધ અને કંપનીના પ્લાન્ટ પર જ્યારે અમે મુન્દ્રાના પ્રાંત અધિકારીનો સંપર્ક સાધ્યો તો તેઓ માત્ર EC એક્ટનું રટણ કરતા રહ્યા. GSL દ્વારા માંડવી તાલુકાના બાડા મુકામે એક કેમિકલ કંપની માટેની દરખાસ્ત મળેલ છે. જે અન્વયે વિવિધ લોકો દ્વારા અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અમુક વાંધા સૂચનો અત્રે સાદર કરવામાં આવેલ. જે અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરીથી EP એક્ટ હેઠળ તારીખ 25/6/2024 અને 1/7/2024ના રોજ સુનાવણી રાખવામાં આવેલ. જેમાં રજૂ થયેલ તમામ વાંધાઓ GPCBને આગળની કાર્યવાહી માટે ECની કાર્યવાહી વખતે ધ્યાને લેવા માટે અત્રેથી સૂચન થયેલ છે. નેતાઓ અને અધિકારીઓ મસમોટી કંપનીનું સમર્થન કરે તેની પાછળ કેટલાક કારણો હોય છે અને આ કારણો શું હોય છે તે અમારે કહેવાની જરૂર નથી. તમે સમજી જ ગયા હશો. પરંતુ કંપનીનું સમર્થન કરનારા જનપ્રતિનિધિઓને અમારે કહેવું છે કે તમે ધારાસભ્ય બન્યા કે પછી મોટા નેતા બન્યા તે જનતાને કારણે છો. જો જનતા તમને નકારી દેશે તો ક્યાંય નહીં રહો. ગામમાં કોઈ તમને પૂછશે નહીં. યાદ રાખજો કે જનતાના વ્યાસ સાથે એવો હિસાબ કરશે કે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. આશા રાખીએ કે તમે પણ જનતાની સાથે રહેશો અને સાચા જનપ્રતિનિધિ હોવાની પોતાની ઓળખ પ્રસ્થાપિત કરશો. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.